હવે આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે શિયાળા પાકનું વાવેતર પૂર્ણ થતાં પાક તૈયાર થઈ જતાં ખેડૂતો દ્વારા યોગ્ય પાક કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં વેરાવળ, સૂત્રાપાડા સહિતના વિસ્તારમાં પાકને લઈને ખેડૂતો માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યાત્રિકોની સુવિધામાં વધારો થાય તે માટે સોમનાથ મંદિરની સામેના ભાગે દબાણો તેમજ બિનજરૂરી બાંધકામો દૂર કરી ખુલ્લી જગ્યા કરવામાં આવી છે. આ ખુલ્લી જગ્યામાં 30,000થી વધારે લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે બેસી માણી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. તાજેતરમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે સોમનાથ ખાતે નવીન પ્રવેશ ગેટ અને સ્માર્ટ ફાસ્ટેગ પાર્કિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી. સોમનાથ મહાદેવ મંદિર આ વખતે 42 કલાક માટે ભક્તો માટે ખુલ્લું રહ્યું હતું અને 4 પ્રહરની વિશેષ પૂજા આરતી કરવામાં આવી હતી. આ વર્ષે સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપૂજા બાદ ભસ્મ, પિતાંબર, પુષ્પ, બિલ્વપત્રનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે ધ્વજાપૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા ધ્વજાપૂજા અને પાલખી પૂજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મહાશિવરાત્રી પર્વ દરમિયાન 50,000થી વધુ ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા. રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લાનો આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યો છે. જિલ્લામાં ઉના, કોડીનાર અને વેરાવળ એમ 3 તાલુકાઓમાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 4 લાખથી વધુ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાંથી માત્ર 5 દર્દીઓ પોઝિટિવ જણાયા હતા. વેરાવળ ખાતે ટ્રાફિક સલામતી માસની ઉજવણી અંતર્ગત લોકજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ શહેરના રાજમાર્ગો ઉપર રેલી યોજી લોકોને ટ્રાફિક અંગે જાગૃતિ કેળવવા અપીલ કરાઈ હતી. ઝારખંડના રાંચી ખાતે યોજાયેલી વૃષુ અંડર 17ની નેશનલ સ્પર્ધામાં ગીર સોમનાથની દક્ષાબહેને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ સિદ્ધિ બદલ દક્ષાબહેન ગડચરને જિલ્લા શિક્ષણાધિકારી સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા. વેરાવળની જેજેસીટી દ્વારા સંચાલિત લો કોલેજમાં લીગલ અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત અગ્રણીઓએ વિદ્યાર્થીઓને કાયદાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કાયદા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 16મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. આ પદવીદાન સમારોહમાં કુલ 697 વિદ્યાર્થીઓને શાસ્ત્રી, આચાર્ય અને પીએચડી પદવી એનાયત કરવામાં આવ્યા હતા. તો ઉત્કૃષ્ટ શૈક્ષણિક પરિણામ મેળવનાર 31 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને રજતચંદ્રક આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર વિશ્વમાં આજે વિકાસ સાથે તેની આડપેદાશ તરીકે પ્રદૂષણની વિકટ અને ગંભીર સમસ્યાઓ આકાર લીધો છે. આ સમસ્યાઓને નાથવા માટે અનેક નૂતન પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. વાયુ પ્રદૂષણ ઘટાડવાનો આવો જ એક ઉપયોગ વાહનોમાં સીએનજીનો વપરાશ વધારવાનો છે. આ ઉપક્રમમાં આજે કલેક્ટર ડીડી જાડેજાએ તલાલા બાયપાસ 4 રસ્તા ખાતેથી સીએનજી ઓટો રેલીને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. સીએનજીની ઉપલબ્ધતા અને પર્યાવરણ પર તેની સકારાત્મક અસરના સંદર્ભમાં જાગૃતિ ફેલાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હમણાં જ આપે ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.